પણ કોઈ દી નહોતી પહેરી હો. આ 3 કલાક પહેલાની માંડવી ને આ 3 કલાક પછીની માંડવી. કાકા ઓલો ઉપાડો થઈ જતો હે ને ઉપાડો જાત થાય કરતે ને ધોળી નાખી હતી પણ રસ્તા ધોવાઈ ગયા. હા તો દાંત કાઢે હો. ટાટા 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 છે ને આપણે આવ્યા માલ બાપાને મંદિર ને હે ને રિક્ષામાં ને જ બેઠા અહીં આડે ધડ હે ને. રામ રામ સીતારામ બધાને. અટાણે 8:30 થયા ને ઘણા દી પછી આપણી હાની વાડીથી બ્લોગ ચાલુ કર્યો છે. સોમનાથ ગાતા અને ભાળકા તીર્થ ગાતા અને હાવ ભૂમરા ભારે જ લીધા 3-4 દી માં બેઠા આગળ માં દીકરે હે ને વાટીયું વાટ્યું ને હાલ લીધું. આપણે હાઈ ક્લાસ માંડવી નીકળે ગઈ, કપાસ નીકળે ગયો, અમે ગાતા તાહુતીમાં કામ છે એ વરસાદમાં કામ છે કે ઉકળાટતા હે પણ હમણાં કઈ આશા હે નહીં વરસાદની. હવે જાય તો કઈ નક્કી ન કહેવાય. બેગ દીક ખમે જાય તો હાથી હકાય છે. હા અટાણે હે ને દાતા તો હાકે લીધા એક ફેરે બલૂની હાકે. વૈશમાં હાર રાખે હાકે નાખે ને જા માં હાટું હે તુલસી માળા લઈ આવ્યો સોમનાથથી. સોમનાથની પણ રામ કોઈ દી નહોતી પહેરી હો. હા તે ક્યોથી પહેરી લીધી. કિસ્સા જોઈએ ને રોપમાં બરાબર ને. પાપા હે ને હાથી હાકે નાઈ જાય ઘુમરો મારવા, માંડવી જોઈએ, કપાસ જોઈએ. આ તો બહુ માંડવી નીકળે ગયો. હાઈ કલાસ ઢેફા ઉસકાવે કિલ્લા કિલ્લાનો ને નાથી કાલે ગઈ છે બગા. કાલે કા પ્રમાણે હા ના એકાદ 2 દી રોકા હે. હા એકાદા 2 કહેતા હતા કે માનીને બાપાને લઈ જવાય ને પણ બધા ત્યાં જઈએ તો આણી આણી કા નામ મૂકવા જવા. વાહ એટલી 20 વીઘા જગ્યા આખું ઘર અહીંયા જાય 3-4 દી ત્યાં હાલે કઈ. ના ના હું તાર સોમનાથ હું તાર બાપો ને ગાતા હો. હા લોક નકો જવાનો મેળ આવે, ફેરો ન આવે કઈ. ફેરો નો મેળ આવે એ જ ને. પાછા ઢોરિયા લીલાડા વાટવા. હા કામ તો હોય ને કાઈ નહીં થોડું થોડું. બાકી આટાણે હે ને ઉકરાટે હે થોડું. નાથી ગઈ તે માં દીકરો થઈને ઢોરનું કરી લઈએ તો ઉપાડી. ને 3-4 દી કાંક રોકાઈને પછી ઘેર આવીએ ને તો આખું બદલાઈ જાય બધું. ને પછી હે ને 9-9:30 વાગે મારે કુતિયાણે એક ધક્કો છે મોટરસાઇકલની હે ને ગેરની દાંડી છે ને એ ભરડાઈ ગઈ છે એટલે ગેર નથી પડતો. ગેર આમ આગળ પડે પણ પાછી ફ્રી ન થાય એટલે ટાપમાં નાખે ને કાંક ટ્રાફિકવાળા ઓલામાં અડધે કલેજી પુગાડવાની રહે. અરે ત્યાં જોકે પૂગી જાય કુતિયાણા નાથી તો પછી નવી દાંડી ગેરની નખવે ને હાલ્યું જાય તો એ કામ કરવાનું છે. બાકી કાલે હે ને શિયાળ દાતા આક્યા ને અટાણે પાછું હાંકડે ગાળે બલૂની આપીએ ને માંડવી ત્યાં વાવી ખબર છે એમાં આપણી કંઈ રપટ કે હાલ્યા નહોતા પણ તોય હે ને નીકળે ગઈ. જોકે એમાં તો કંઈ ન નડે બાકી અટાણે હાર્યું ધરે જોરદાર હાર્યું દેખાય છે માંડવીની. દાદા ઢેફા ઉસકાવે. માંડવી જેટલી તાકાત કોઈમાં નમરે. જા ઢેફા ઉસકાવતા જાય હરિંગ ઢેફા ઉસકાવે. તો આમાં તો હમણાં કંઈ વાલે છે નહીં કારણ કે માંડવીઓ જે નાની નાની એટલે કંઈ હાકીએ તો ધૂળ માથે વરે તો ખોટી ડટાઈ જાય. આ છે આપણો કપા. હાથી હાક્યું ને એટલે બહુ નહીં દેખાતો હોય. આપણે આ છે કપા. ધોરીડાવને છે ને એવું કાંઈ થોડું કામ ચાલુ જ રહી છે ને ફેરું અમારે રહી છે ને આ વાવેતરમાં તો હે ને 2 કલાકનો ફેર પડે. જો આ નજરી દેખાય આ છે ને આ 1 2 3 4 ને 5 આ 5 હાર્યું હે ને તમને ખ્યાલ હોય તો હવારી ખાલી ટ્રાય કરી હતી પણ હવારી ન હાલી કેમ કે બહુ જ લીલું હતું. જો હજી આ ડાબલા દેખાય બરતુંના. આ ઘરે જતા હતા બરતું એટલે પછી ખાલી 3 કલાકનો ગેપ આવ્યો હતો. 3 કલાક પછી પાછી વાવી એ આ માંડવી. આ જુઓ આ 3 કલાક પહેલાંની માંડવી ને આ 3 કલાક પછીની માંડવી કેટલો ફેર પડે. જે ખેતર મને લાગે કે લીલું હોય ને એમ વહેલી નીકળે માંડવી. એટલે આ જોકે વરાઈ પૂતા નહોતું જ પણ આ બહુ જ લીલું હતું તો આ એમાં હાકેલું હતું કોઈ હાલે એવી સંભાવના જ નથી. ડેલી હાલે કાકા ઓલો ઉપાડો થઈ જતો હે ને ઉપાડો જાર થાય તાર કરી દે ને.
બાકી કીપાના છોડવામાં તો વાંધો નથી આવતો, કંઈ ડટાતા નથી, નકર તો વાહે વાહે ફરવું પડે. હજી અહીં તો પક્કો ગાળો છે, બહુ વાંધો ન આવે. એમ કંઈક હે ને કુતિયાણે જે આવા ઘેરની દાંડીનું કામ કરાવી નાખે તો પાછું કંઈક આવે ને પછી હું થોડી હાંકવા લાગે. તો ખરે કેટલો ફેર છે? ટ્રેન આર્યું તમે નાખ્યો તો ને બી હા 5 આર્યું 3 કલાકનો ફેર છે. હા એ જ હું કહું 3 કલાકમાં તો કેટલો ફેર છે. ફરેવડું આવે છે બાબત બગાડવા, તો એવું કંઈ થાય ને પાછું આ ખેડે ગલ છે તો આમાં 2 સાટાઈ નડી છે તરત, કંઈ મેળ જ નહીં રહે હાંકવાનો. હરવડા રાઉન્ડ આવે 320 ત્રાહો પાવ જરાક આવે તો ઓલે જમણે વ્યોજ આવે કે ના 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 આજ રહ્યો ને એ હરેવડામાં કંઈ ઉઘાડ નથી દેખાતો બાપા. આકોરથી હરેવડું આવે ને એટલે આ મોઈ ઊભા રાખી દીધા બરતું. હવે તો હું તો ઘેર ભાગે એવો ટપટપી ચાલુ છે ને હાથે ચાલુ છે. બાપો કે હાથે બંધ નથી કરવું. માંડવીમાં છે ને આ બહુ હરેવડા લાગુ પડી ગયા. હા પેલા ઢેફા છે ને રેપા અહીં થોડાક પોસા પડે છે. મોટા પડી જાય એ નકર જો કે માંડવીની તો ન અરે નડે, માંડવી તા. પાણા જેવા પાણા ઉસકાવ નાખે. હાલો તાકાત વાળો સાપ હા 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 ચાલ. કુતિયાણે જે આવા ને ઈ કામ છે હું કરે આવા. એ નાતી ગઈ હતી માણિકવાડે શાંતિબીન ને વાડી, એ થોડો ઘણો ના વિડીયો બનાવ્યો છે તો એ વિડીયો જોવેલો તો હું મારું કામ કરે આવા. હમણાં અહીં ચાલી છે. હા ના નાતી બનાવી એના હું બનાવી મિક્સમાં હાલી છે. સીતારામ બધાને. અટાણે હે ને ટાઈમની વાત કરીએ ને તો બપોરના 2 થયા ખરા બપોરના. ને આગળનો વિડીયો તમે જોયો છે, હું આવી હતી કે હોય હું ને હમીરભાઈ બે ને માણિકવાડા જવાને આપણે વાતું કરતા હતા ને તો કાલે મેળ ન આવ્યો, રસ્તા બંધ હતા વાડીએ જવાના ને થોડુંક મોડું થેગું હતું. ને જો કે આજે મોડું તો થેગું, કાલુનો ટાઈમ જ છે. કાલે અમે ત્યાંથી માણિકવાડેથી 2 વાગે નીકળ્યા હતા ને અટાણે 2 વાગે અમે છે ને માણિકવાડે હું ને મોટા બાપાની દીકરી હું ને રાણીબીન બે જઈએ ને બસ સ્ટેન્ડે છે ને માલ બાપાને મંદિરે ઉતર્યું ને અટાણે હાલે ને જઈએ, કારણ કે અટાણે મોટરસાઇકલ ને હાલે. અહીંયા રસ્તામાં છે ને કાંકરા બહુ નાખ્યા ને એટલે ત્રબલમાં મોટરસાઇકલ ન હાલે, એટલે વાડી એટલી બધી સેટી નથી થતી. આગળ પૂગે જાય હું 10 મિનિટમાં ને જઈએ શાંતિબીનને ઘેર. તો ના જઈને પછી મુલાકાત કરાવીએ. હેલો ગાય ને જો રાણીબેન ઠેલો લઈને આગળ જાય, કારણ કે એ છે ને જાણીતા વધારે રહ્યા. આ બાજુમાં કહેવાય ને એનું ગામ, એટલે જો આ બધો વાડી વિસ્તાર ને હું હાલતી જા ને વિડીયો ઉતારતી જા એટલે હે ને ફોન આપણો હલે, સ્ટેબિલાઇઝેશન છે કંઈ ઘટે નહીં એવું આપણા ફોનમાં. ને બાકી મેર સાથે હારામાં હારો આખો રાઈ જો જવાય ઉગે ગઈ લાગે. ને શાંતિબીની નીણી છે ને માંડવી વાવી. હા માંડવી વાવી, તેઓ માંડવી તો ઉગી હોય કે ન ઉગી હોય જઈએ પછી ખબર. ને એટલો વરસાદ થયો ને તો ઉકળાટ ઉપડ્યો, કંઈ ઘટે નહીં એવો. દુનિયાની ગરમી થાય એટલે આ છે ને એવો વરસાદ આવવાની શક્યતા છે પૂરેપૂરી. ને જો આ ટાવર હળેરાટીયું ખરે હટાણે ને જો આવો છે ને વાડીઓનો રસ્તો છે એટલે આમાં છે ને મોટરસાઇકલ હાંકવી બહુ અઘરી થઈ પડે. જો આ કરે છે ને માંડવીની વાવેતર થઈ ગયા ને માંડવી વાઈ કલર ઉજરે ગયું ને. જો આ રસ્તાની વાત હતી કાલે, જો આ છે ને મોટરસાઇકલ ને નીકળે અહીંયા જો ધોળી નાખી હતી પણ રસ્તા ધોવાઈ ગયા. જો 2 ઠેકાણે છે ને એવડા વાયા પડે ગયા. અમી માન નીકળી તોય જો ખૂટમાં ગીરે ગઈ, બુગડા હબા ભરાઈ ગયા. ને આ ઘેડ જેવું ખેતર રહ્યા ને આ કોરા માટીવાળા એટલે ઘડીકમાંથી આ વરાપે નો ને ખૂટાય એટલું થાય. ને બાગ બગીચા શીકુડા તો વરસાદના અટાણે ખરે ને બગડે ગયે છે. ને આ હે શાંતિબીનની ને માંડવી. જો એ છે ને માંડવીને ફૂલ વરાપ જઈએ એ વરસાદ ન થાય તો મસ્ત નીકળે જાય. આ છે ને એની ઓરવેન વાવી હતી, ફુવારા મૂક્યા હતા ને આ પૂગે ગયા વાડીએ. હે ને મસ્ત મોરલે હે ને કડાઈ ચડાવી, આ ખેતરમાં હે ને જવાઈ ને ખૂતાઈ હે ને આથી ઝૂમ કરે ને તો ક્વોલિટી હાવ બગડે જાય. જરી આ ઝૂમ કરે ને તો ફાટે જાય બધે. હેલો
અંધાર બહુ ઉતી ને અમે આ પૂગે ગયું ને તે મેં ક્યું કે અંધાર થઈ હતી આ દુનિયાની આ દેખાતી હતી હું કહું જો આપણી હું કહું પૂગે ગયું ને તે સારું થયું ન પણ હું કહું જો આ મેં આપણી આજ ને પણ ઈ અમારે ન આવ્યો અરે ઘડીક વાર રોવાઈને છોકરીને ઘુંગરામાં કી બોલું થેગું છે તે જાતું તા નહોતું ધીરી ધીરી નહોતું જાતું તા હબાવ ક્યાંથી જાય વાહ રાવણાની મોજો આ હે ને વરસાદના ખરે વાહ રાવણા અટાણે બહુ દેખાતા ને પીપીર જેવો દેખાવ આવે અટાણે રાવણાનો જો હેઠો ઢેગલો થયો હે વાસળી કે હમણે કા તું કાં બાંધી રહોડામાં ઈ કે મેડી માથે બાંધી કે રૂમમાં ભડકે બે દિશાડા કેટલા ખંડે 3 બેઠા સાંભળી રેવાને મૂકે દિશાડી રેવા ઘડીક વાર ભડકતી હતી એવું નથી ભડકતી પાડ્યો શાંતિ વાટ જોવે ને બેઠી હતી કાંથી દઈ કઈ ને જ દેખાતા ઘોયરું કરો રાવણા બગડે ગયા અટાણે વરસાદ થયો ને ઓલી અમી આવ્યા તા નહોતી આવી છે ને ના ના ઓલા ઘી હાથી ની પોણી કે હા તમે આવ્યા તા સેટ કે દે હા હાથી ઈ રો વાસડો હું તો ઈ વાસડો ઓયલો તોરો ના ના વાસડો ની તોરો હું તો આના જેવું જીતું ઉપાડી ઈ ઓલો વાસડો મોટી આવી આજે આઈ તો વાસડો અમી આવ્યા તા ની તમાર દીકરા પરવા હા બેન પરવા તમે કોઈ આવ્યું ને તમે આવ્યા તા જ રહી છે બધી નિરમ તમને મૂકે ગો ને કેટલું લેગો ને આમાં જીવાત ન પડે ગઈ હોય અટાણે જોવે ને ખબર કેમ જોવું બધી એક ડાળમાં છે ફેરવા પૂગે ઈ હોય તો આમ મોરા થઈ ગયા હાવ પાણી પાણી સડે ગુણ હા એથી બેસી જાય એટલામાંથી ઠાવકા ખાઈ લે તમે ખાઈ ગમે રાવણા ખાતા જો આ પસ્તર માંડવી છે આજે ઢેફા ઉસકે એક ડાયરમાં હે રાવણું એક ડાયરમાં રાવણા છે એ અટાણે પાડવા ગમેલ્યું હે મોટી હું એવો કે જાગે જાગે કે હુઈ ગયો કેમેરો ચાલુ કર્યો તો હરમ થાય ને નકર આગળ વાતું કરતી હતી રૂપારીઓ ને પડે જાય ને ધ્યાન રાખજે ઢીંગો 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 પડે જાય ને ઘોડિયામાંથી હો પછી રોહે પછી કોણ સાનો રાખીએ ક્રિસાઈ જો મસ્ત ફ્રોક પહેર્યું હો વાહ મોટું થાય તો એને હરખ થાય તે હિરલ નું ખરાબ કર્યું એની વાહ મસ્ત લાગે મણી તો દીજે મણી થે જાય હો મણી દે પહેરવા કઈ ત્યાં તું હાંસવી કા મોટું થાય જોતા હું તો હાંસવી કા તો કે કબાટમાં મૂકે દે લે વાહ તાર મમ્મીને પહેરવા દે ક્રિસા તાર મમ્મીને પહેરવા દે ફળા વીટલું છે ને ઈ ટી-શર્ટ માંથી ઓલું કરેલું કર્યું અને આ ઓઢણું તો છે વિદેશનું આનું છે ટી-શર્ટ માંથી બાનું કાઢે નાખી એવું છે ત્યાં ટી-શર્ટ ટી-શર્ટ ને તો એડ્રેસમાં પહેરવા લઈ આવે હે એ કે એટલું કટિંગ કરી દીજે નહીં લે હીરા તો ઈ તારે પહેરવાનું છે ને હે તું કોણ થાય હે તું ઈ તારું હો કબાટમાં હતાડીને મૂકી દે હા સેતી તારા માપનું આમ ટીશન કરીને પડે તો
હા તો દાંત કાઢે હો ટીસિંગ કરે ને પડી તો તારે આવવું ને મારે ભેગું હે ઓલા સ્પ્રિંગ જેવું પાકો અટાણે હાલ ની મારે ભેગી કઈ અટાણે હાલ હું રૂપારું ફડાક લે દે કુતિયાણે થી હાલ હે ગારા તારી મમ્મી ભે હું તાર પપ્પા દોઈ લે હાલ ને કેશુ ટાટા ટાટા હાલો મેં અંધાર્યો હો હોબાવ હાલો અટાણે ટાઈમ હે ને 4:30 થયા ને હવે શાંતિ બીને ઘેરથી અમે નીકળે ગયા ને જો અહીંયા પાણા મૂકીને ગઈ આવતા આખરે તો હે ને હું ખૂતે ગઈ હતી એ થોડોક રસ્તો જાણી તો થઈ ગયો એટલે નહીં વાંધો હવે જો હે ને 2 જગ્યાએ વાયા પડે ગા ને મેં અંધાર્યો હબાવ ઘડીક વાર રહે જાય નહીં તો અમે બસ સ્ટેન્ડ પૂગે જઈએ એટલે રાણીબેન હટી જાય મારે મોર હું એને હારી હાલે ને થકતી કારણ કે હું વિડીયો શૂટ કરતી જા ને એટલે નિરાયથી પડી જા તો જો અટાણે છે ને આપણે આવ્યા માલ બાપાને મંદિર જય ભોલેનાથ ને હે ને અમે જઈએ રોયડી તો કંઈક હે ને રિક્ષા ચડે જાય તો વેલેરા ઘેર પૂગે જઈએ હાલો આપણે હે ને કેશોદ પૂગે ગા ને હે ને રિક્ષામાં ને જ બેઠા અહીંયા આડે ધડ હે ને કપાવ્યું રેલના પાટા પાસે થઈને ને વાંથી અટાણે રેલગાડી નીકળે ને તો જમાવટ આવ્યો ત્યાંથી હે ને રસ્તો અઘરો હે હેઠું ધીરે ધીરે ઉતરીએ જો એકાદો પાણકો લહેરો ને તો મોં ભરી જાય આપણે પૂગે ગયા હા સુધી અટાણે 4 વાગ્યા એટલું સાર વાળું હે ને એમાં ડટાય બાકી તો કંઈ વાંધો નથી આવતો ને હજી આજ તો પૂરું ન થાય ઉપાડા બહુ કાઢવા પડે જવું ન પડે હા આ થોડોક હારવો લીલો છે અટાણે થાલો હાથે બેસતો ને સડારમાં કોક છોડવો ડટાતો હોય ને એટલે વાહે રખડાવું ઈતા આટલું તો હકાઈ ગયું એવા 3-4 ઉથલું રહ્યું એમ હા એટલે 7-8 હારી હા અને જો મેં આગળ ઘાસતો હતો પાછો વારે બંધ થઈ ગયો તો મારે હે ને થોડેક સુધી હાંપું જવું પડે જ્યાં સારી વાવી હતી ને એટલા સુધીમાં હાવજી ઓલો સોપેગલ છોડવો હોય ને વાહેથી એ સોંપ્યો હોય ને એ ડટાઈ જાય